હિમાચલ પ્રદેશમાં લાંબા વિરામ બાદ થયેલી સિઝનની પ્રથમ ભારે હિમવર્ષાએ સમગ્ર રાજ્યને સફેદ ચાદરમાં લપેટાઈ દીધું છે. ખાસ કરીને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતા શિમલા અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યના લોક નિર્માણ વિભાગ દ્વારા મળેલા અહેવાલ મુજબ શનિવાર સુધીમાં ભારે બરફના જમાવડાને કારણે કુલ 1291 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયા છે. આ હિમવર્ષાથી એક તરફ પર્યટન ક્ષેત્રે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ રસ્તાઓ બંધ થતા અને તાપમાન ગગડતા સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે રાજ્ય સરકાર અને લોક નિર્માણ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિભાગ દ્વારા 385થી વધુ આધુનિક મશીનો, જેમાં જેસીબી, સ્નો બ્લોઅર્સ અને રોબોટ્સનો સમાવેશ થાય છે, તેને રસ્તાઓ પરથી બરફ હટાવવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. વિભાગના મંત્રી વિક્રમાદિત્ય સિંઘે જણાવ્યું હતું કે ઊંચાઈવાળા વિસ્તારોમાં રસ્તાની કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે વિભાગ અવિરત કાર્ય કરી રહ્યું છે. જો કે કાતિલ ઠંડી અને બરફના જાડા થરને કારણે કામગીરીમાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. હિમવર્ષાના કારણે માત્ર માર્ગ વ્યવહાર જ નહીં, પરંતુ વીજ પુરવઠા અને આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર પણ અસર પડી છે. રાજ્યના વિવિધ ભાગોમાં અંદાજે 4800 જેટલા પાવર ટ્રાન્સફોર્મર ખોરવાતા અનેક ગામો અંધારપટમાં ગરકાવ થયા છે. પ્રશાસન દ્વારા પર્યટકોને બરફવાળા રસ્તાઓ પર બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. જ્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ પણ હિમવર્ષા ચાલુ રહેવાની આગાહી કરી છે, ત્યારે સરકાર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં તબીબી સેવાઓ અને ખોરાકની પૂર્તિ માટે વિશેષ ટુકડીઓ કાર્યરત કરવામાં આવી છે.